हेलो फ्रेंड्स, तो आज ग्रीस्ट्रिंग यूनिक छाप डेकोरेशन में हूँ तमने नारियल बनावता शीखवाड़वानी छूँ। नारियल माटे आपणे डबल नेट लई लईशुं। हवे आनी उपर वच्चोवच्च आपणे नारियल मूकी दईशुं आखी नेट में। आ नारियल मूक्या पछी आखी नेट ने आपणे उपरनी साइड करी अने एकदम प्रोपर फिनिशिंग साथे बांधी देवानुं छे। અને કસ્ટમરે ફોટો આપેલો જ હતો કે એમને નારિયેલનો નેટ કલર કેવો જોઈએ છે, ફ્લાવર કલર કેવો જોઈએ છે, તો ઉપર તમને ફોટો પણ દેખાતો હશે કઈ રીતે આખું નારિયેલ તૈયાર થવાનું છે। જો તમારે આની ફૂલ ડિટેલ્સ શીખવી હોય તો અમારી યુટ્યુબ ચેનલની લિંક બાયોમાં આપેલી જ છે, ત્યાં જઈને અમારી લિંક સબસ્ક્રાઈબ કરી લેજો, જ્યાં તમને બધી વસ્તુ ડિટેલ્સમાં શીખવા મળશે। છાપ ડેકોરેશનને લગતી બધી વસ્તુ હવે અમે ત્યાં શીખડાવવાના છે, એ પણ તમારે ફ્રીમાં શીખવા મળશે। તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। અને ડિટેલ્સ માટે તમારે રોજ નવા વિડીયો અપલોડ જોવા હોય, અમે શું શું બનાવીએ છીએ, કઈ રીતે બનાવીએ છીએ, તો એનું આ પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા। એમાં તમને વધારાની ડિટેલ્સ પણ અમુક શીખવા મળશે। તમે કમેન્ટમાં પણ જણાવી શકો છો હવે તમે આગળ નેક્સ્ટ શું શીખવા માગે છો, તો એ અમે તમને કમેન્ટ બધી વિડીયોમાં શીખડાવીશું। આ બધા ફ્લાવર્સ હતા એને જેને હવે આપણે આમાં ડેકોરેશન કરવાના છે। તો આખું ડેકોરેશન થઈ ગયું છે। હવે આપણે આમાં અમુક પલ્સની સાથે સ્વસ્તિક પણ બનાવી દઈશું। તો મારી પાસે તો ઓલરેડી નેટથી થોડા પલ્સ પડેલા જ હતા, જેને મેં આમાં ડેકોરેશન કરી દીધું છે। તો તમને આ કેવું લાગ્યું એ તમે જણાવવાનું નહીં ભૂલતા। અને તમારે જો બીજું કંઈ શીખવું હોય તો કમેન્ટ કરજો અમને, અમે આખી ડિટેલ્સ તમને શીખડાવીશું। અને આ પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા। બાય બાય, થેન્ક યુ।